નમસ્કાર મિત્રો, તો હાલ ફરી એકવાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો બની રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ ને કયા વિસ્તારમાં આવી શકે છે વાવાઝોડું, તો ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં વરસાદી આફતની આગાહી કરાઈ છે. તો ગુજરાતમાં વૈશાખી મહિનામાં કાળઝાળ ગરમીનો પલટો આવીને વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે બપોરે 1 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ ગઈકાલે મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં 13 જિલ્લાઓને આવરી લે તેવું અનુમાન કરવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો, તે પછી જોઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 14/5/2024 બપોરે 1 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના 4 જિલ્લાઓમાં જેમાં કે અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. આમ મિત્રો, ફરીવાર એકવાર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદ બાદ આજે સાંજે અમદાવાદ શહેરના વાતાવરણ પણ પલટો જોવા મળ્યો છે. તો શહેરમાં આંધી વંટોળનો માહોલ છવાયો છે, ત્યારે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સાંજના સમયે અંધારું છવાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં રાજ્યના 5 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 3 જિલ્લામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. તો બોટાદ, નવસારી, વાસદમાં અને 1 ઇંચ વરસાદ પડ્યો છે અને ભાવનગરના ઉમરાળામાં 1/2 ઇંચ વરસાદ અને ઈડર તથા વઘઈમાં પણ 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જોઈએ તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સોમવારે જણાવ્યું હતું કે આજે 14મી તારીખે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં પણ અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદની વરસવાની શક્યતા રહેલી છે તેમ જણાવ્યું હતું. આ સાથે આ વિસ્તારોમાં મેઘગર્જનાની ચેતવણી પણ કરી હતી. તે મુજબ 14 તારીખ અને 13 તારીખના રોજ આ વિસ્તારોમાં વરસાદ પણ અને ગાજવીજ સાથે વંટોળ પણ જોવા મળ્યો હતો. તો હવામાન વિભાગે 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા અને ગીર સોમનાથમાં છૂટોછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. તો આ ઉપરાંત જોઈએ તો 16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં જ છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. તો મિત્રો, આવા જ રોજબરોજના સમાચાર અને આવનારા દિવસોમાં વરસાદી માહોલના સમાચાર જાણવા અમારી આ ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની માહિતી મળતી રહે.